તાપીના નિઝર અને કુકરમુંડામાં ગેરકાયદેસર રેતી ખનનનો પર્દાફાશ. કોંગ્રેસ મહામંત્રીએ મામલતદારને લેખિત રજૂઆત કરી કડક પગલાં ભરવા માંગ કરી. તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર રેતી ખનન અને રોયલ્ટી ચોરીની પ્રવૃત્તિઓ સામે સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી જીતેન્દ્રભાઈ મધુકરભાઈ ચૌધરી દ્વારા આ મામલે કુકરમુંડા તાલુકાના મામલતદાર સાહેબને એક વિસ્તૃત લેખિત ફરિયાદ સોંપીને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા અનુસાર તાપી નદીના વિવિધ પટ્ટાઓ અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા પાયે સરકારી ખનિજ નિયમો અને શરતોનો ભંગ થઈ રહ્યો છે. નિયમિત રોયલ્ટી ભર્યા વિના કે કોઈપણ માન્ય રોયલ્ટી પાસ, પરિવહન પાસ અથવા સત્તાવાર પરવાનગી વગર જ ટ્રેક્ટરો, ડમ્પર અને અન્ય ભારે વાહનો મારફતે બેફામ રીતે રેતીનું વહન કરવામાં આવી રહ્યું છે. આ ગેરકાયદે પ્રવૃત્તિને કારણે સરકારશ્રીની તિજોરીને લાખો રૂપિયાની આવકનું નુકસાન થઈ રહ્યું હોવાની ભીતિ સેવાઈ રહી છે. ચિંતાજનક બાબત એ છે કે કેટલીક જગ્યાએ ખનન માટેનું લાયસન્સ અથવા લીઝ કોઈ એક ચોક્કસ વ્યક્તિ કે એજન્સીના નામે મંજૂર થયેલ હોવા છતાં વાસ્તવિક સ્થળ પર મૂળ લાયસન્સ ધારક ગેરહાજર હોય છે. તેના બદલે અન્ય અવાંછિત વ્યક્તિઓ અથવા ગઠબંધન સિન્ડિકેટ દ્વારા આ ગેરકાયદેસર કામગીરી ચલાવવામાં આવી રહી છે, જે સીધો નિયમોનો ભંગ છે. આ ઉપરાંત સરકારની સસ્ટેનેબલ સેન્ડ માઇનિંગ મેનેજમેન્ટ ગાઇડલાઇન્સ 2016 અને એન્ફોર્સમેન્ટ એન્ડ મોનિટરિંગ ગાઇડલાઇન્સ ફોર સેન્ડ માઇનિંગ 2020ના નિયમોને નેવે મૂકીને રાત્રિના સમયે મોટા પ્રમાણમાં ભારે મશીનરીનો ઉપયોગ કરી મંજૂર મર્યાદા કરતાં વધુ રેતી ઉપાડવામાં આવી રહી છે. પર્યાવરણને નુકસાન અને સ્થાનિકોમાં ભયનો માહોલ. સ્થાનિક સ્તરે થતા આડેધડ ખનનને કારણે નદીનો કુદરતી પ્રવાહ અને ભૂગર્ભ જળસ્તર જોખમાયું છે. ભારે વાહનોની સતત અવરજવરથી ગ્રામ્ય માર્ગો બિસ્માર બન્યા છે. રાત્રિ દરમિયાન થતા ઘોંઘાટને કારણે અવાજનું પ્રદૂષણ વધ્યું છે. તાજેતરમાં જ કુકરમુંડા તાલુકાના પાટી ગામના એક આશાસ્પદ યુવકનું રેતીના ડમ્પર સાથેના અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય અને આક્રોશનો માહોલ છે. સંયુક્ત તપાસ કરી કડક કાયદેસર પગલાં ભરવા માંગ. કોંગ્રેસ મહામંત્રીએ મામલતદારશ્રી ઉપરાંત પોલીસ વિભાગ, આરટીઓ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે સંકલન સાધીને સંયુક્ત ઓચિંતું ચેકિંગ સરપ્રાઇઝ ડ્રાઇવ યોજવા વિનંતી કરી છે. માઇન્સ એન્ડ મિનરલ્સ એક્ટ 1957 અને ગુજરાત માઇનર મિનરલ કન્સેશન રૂલ્સ 2017ની વિવિધ કલમો હેઠળ ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા વાહનો અને મશીનરી જપ્ત કરી જવાબદારો સામે કડક દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવા વહીવટીતંત્રને ભારપૂર્વક જણાવાયું છે. આ પત્રની નકલ યોગ્ય કાયદેસર તપાસ અર્થે માનનીય પ્રાંત સાહેબ નિઝર, ભૂસ્તર વિજ્ઞાન અધિકારી વ્યારા અને ગાંધીનગર તથા માનનીય કલેક્ટર સાહેબ તાપીને પણ રવાના કરવામાં આવી છે.